નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। સોંગઢ શહેરના ડમ્પિંગ સાઇટ પર અચાનક આગ લાગતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું। તાપી જિલ્લાના સોંગઢ શહેરમાં આવેલ ડમ્પિંગ સાઇટ પર અચાનક આગ ફાટી નીકળી હતી, જેનો કોલ ફાયરને કરવામાં આવતા તાત્કાલિક ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો હતો, જે માહિતી 4 કલાકે મળી હતી। વડપાડા ભીત ગામે કાર ઝાડ સાથે ભટકાઈ જતા ચાલકનું કરુણ મોત નીપજ્યું। ઉચ્છલ તાલુકાના વડપાડા ભીત ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક કારના ચાલકે પોતાના અર્ટિગા કારના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર બેકાબૂ બની જતા કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી, જેમાં ચાલક અવિનાશભાઈ ગમનભાઈ ગામિતનું કરુણ મોત નીપજ્યું હતું। બનાવને પગલે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જે બાબતની માહિતી 4:30 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારા નામદાર કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસમાં આરોપીને સજા અને દંડ ફટકાર્યો। તાપી જિલ્લાના વ્યારામાં રહેતા ફરિયાદી દ્વારા વ્યારા નામદાર કોર્ટમાં ચેક રિટર્ન અંગેનો કેસ આરોપી રાયન મોહમ્મદ યુસુફ મોહમ્મદ ઇસ્માઇલ વિરુદ્ધ કરેલો હતો, જે કેસમાં ફરિયાદીના વકીલ સમીર પંચોલીની રજૂઆતને ધ્યાને લઈ નામદાર કોર્ટ દ્વારા આરોપીને ગુનેગાર ઠેરવી 18 માસની સાદી કેદ અને 45,000ના દંડનો સજાનો હુકમ કરાયો હતો અને આરોપી દંડની રકમ જમા કરાવે તો ફરિયાદીને વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો, જે માહિતી 5 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના ટીચકપુરા ખાતેથી ઝડપાયેલા આંતરરાજ્ય બાઇક ચોરી ગેંગના 2 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા। તાપી જિલ્લા એલસીબી પોલીસે વ્યારા તાલુકાના ટીચકપુરા નજીકથી આંતરરાજ્ય બાઇક ચોરી ગેંગના 2 આરોપીને ઝડપી લીધા હતા, જેઓને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા નામદાર કોર્ટ દ્વારા આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હોવાની વિગત 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। નિઝર વેલદા ટાંકી પાસે કેટીએમ બાઇક અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા એકનું મોત નીપજ્યું। નિઝર તાલુકાના વેલદા ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક કેટીએમ બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક પર સવાર રાજ ઉર્ફે નીતિન પાટીલનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 2 વ્યક્તિઓને શરીરે ઈજાઓ પહોંચી હતી। બનાવને પગલે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જે બાબતની માહિતી 7 વાગે પ્રાપ્ત થઈ હતી। ચુનાવાડી ખાતે આવેલ આંબાવાડી સળગાવી દેવામાં આવતા 2 વ્યક્તિઓ સામે ગુનો દાખલ થયો। ડોલવણ તાલુકાના ચુનાવાડી ગામે આવેલ ફરિયાદી ખેડૂતની આંબાવાડી સળગાવી દેવાઈ હતી, જે બનાવમાં એક દંપતી પોતાના ખેતરમાં કચરો સળગાવતા હોય ત્યારે આંબાવાડીમાં આગ લાગી જતાં 40,000નું નુકસાન સહિત કલમો બળી ગયા હોવાની ફરિયાદ રાહુલ કોકણીએ આપી હતી, જેમાં પોલીસે શૈલેષ ચૌધરી અને ઉષા ચૌધરી સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી, જે માહિતી 4 કલાકે પ્રાપ્ત થઈ હતી। તાપી સેવા સદનના હોલમાં નાયબ ચૂંટણી અધિકારીની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઈ। તાપી જિલ્લાના સોંગઢ ખાતે આગામી 4 જૂનના રોજ યોજાનાર બારડોલી લોકસભા બેઠકની મતગણતરીને લઈ નાયબ ચૂંટણી અધિકારીની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં મતગણતરી અંતર્ગત માહિતી આપવામાં આવી હતી, જે પત્રકાર પરિષદ 4 કલાકે યોજાઈ હતી। સોંગઢ ટાઉન હોલ ખાતે બારડોલી લોકસભા મત વિસ્તારના કર્મચારીઓની તાલીમ યોજાઈ। તાપી જિલ્લાના સોંગઢ ખાતે આવેલ ટાઉન હોલમાં ચૂંટણી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં બારડોલી લોકસભા મત વિસ્તારમાં મતગણતરી સુપરવાઇઝર આસિસ્ટન્ટ અને માઇક્રો ઓબ્ઝર્વર નાઓની તાલીમ યોજાઈ હતી, જેમાં અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા, જે માહિતી 4 કલાકે મળી હતી। સોંગઢ આરટીઓ નજીક ટ્રક ડ્રાઈવરે એક ટ્રકને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો। સોંગઢ તાલુકામાં આવેલ આરટીઓ નજીક પાર્ક કરેલ ટ્રકને ડ્રાઈવરે પોતાની સમજી લઈ ટ્રક ચલાવી જતા મૂળ ટ્રકના ચાલકે ટ્રક ઊભી રાખવાનો પ્રયત્ન કરતા ટ્રક નહીં ઊભી રાખતા મૂળ ટ્રક ચાલકે ટ્રકને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો। બનાવને લઈ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 3 કલાકે પ્રાપ્ત થઈ હતી। જિલ્લા આરોગ્ય અધિકારીની હાજરીમાં ઉકાઈ સહિતના વિસ્તારોમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઈ। તાપી જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી અને કર્મચારીઓની હાજરીમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવી હતી, જેમાં તમાકુના ગેરફાયદા તેમજ તેના સંબંધિત થતા ગેરલાભો અંગે માર્ગદર્શન આપી જાગૃતિ લાવવામાં આવી હતી, જેમાં પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા, જે માહિતી 5 કલાકની આસપાસ મળી હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો।
જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.